સુરત શહેરમાં આવતીકાલે 367 બીઆરટીએસ બસના પૈડા થંભી જશે। વાસી ઉત્તરાયણે પણ બસ સેવામાં 70% કાપ મુકાશે। મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર આવતીકાલે તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિહાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત નહીં રહે। ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે દોડશે। આ નિર્ણયના કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગ અને સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાયા છે। ધનરાજ, બીઆરટીએસ બસની સાથોસાથ સિટી બસ સેવાનું કયા પ્રકારનું સંચાલન રહેશે? जी बिल्कुल, उत्तरायणનો પર્વ રહે છે ત્યારે અકસ્માતનો ભય રહેલો હોય છે, એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે। આપણી સાથે મેયરશ્રી ઉપસ્થિત છે। મેયરજી, બતાવો કયા પ્રકારે શું નિર્ણય કરાયો છે અને વૈકલ્પિક વ્યવસ્થા કોઈ ખરી? બીઆરટીએસ દર વખતે ઉત્તરાયણ આવે છે તો છેલ્લા 2 વર્ષથી મહાનગરપાલિકામાં અકસ્માતનો ભાગ ન બને તે માટે વિવિધ રૂટો અમે બંધ રાખીએ છીએ, જેવા કે 14 તારીખે બીઆરટીએસ રૂટ સંપૂર્ણ બંધ રાખીએ છીએ અને મુસાફરીને અગવડ ન પડે તે માટે 30% જેટલા રૂટ અમે સિટી બસના શરૂ રાખ્યા છે। તેવી જ રીતે 15 તારીખની વાત કરું તો 30% બીઆરટીએસ રૂટ બંધ રાખ્યા છે અને 50% સિટી બસ રૂટ ચાલુ રાખ્યા છે। આપણી ચેનલના માધ્યમથી સુરતીઓનો આ ખૂબ અતિ મહત્વનો તહેવાર છે। હર્ષો ઉલ્લાસથી તમામ સુરતીઓ અગાસી ઉપર આ તહેવાર મનાવતા હોય છે। સાથે સાથે એક નમ્ર અપીલ છે કે જે લોકો 2 વ્હીલર લઈને બહાર નીકળે છે તે સેફટી ગાર્ડ સાથે નીકળે, સાથે નાના બાળકોને આગળ નહીં બેસાડીએ અને ઓવરબ્રિજનો ઉપયોગ નહીં કરીએ તેવી નમ્ર અપીલ કરું છું। જ્યારે પણ 2 વ્હીલર લઈને બહાર નીકળો, સેફટી ગાર્ડ સાથે નીકળો, ગાડી સદંતર ધીરી ચલાવો જેથી અકસ્માતનો ભાગ ન બને। દોરીથી ઘણીવાર ઘણાના ગળા પણ કપાય છે, તેવી ઘટના ન બને। અગાઉ આવી ઘટના અનેક બની છે, તેના ભાગરૂપે હું તમામ સુરતીઓને એક નમ્ર અપીલ કરું છું। બીઆરટીએસ આટલી મોટી સંખ્યામાં બંધ રહેશે તો મુસાફરો પણ અટવાશે, તો એની કોઈ ચિંતા? એ માટે જ અમે 14 તારીખે હું તમને વાત કરું તો 14 તારીખે 30% જેટલા રૂટ ચાલુ રાખ્યા છે અને અનેક લોકો બીઆરટીએસની રૂટમાં પતંગ ચગાવતા હોય છે। અકસ્માતનો ભાગ ન બને તે માટે આ નિર્ણય છેલ્લા 2 વર્ષથી અમે લઈ રહ્યા છીએ। તો બિલકુલ જોઈ શકાય છે જે પ્રમાણે બસો દોડતી હોય છે ત્યારે પતંગ લૂંટવા માટે પણ રોડ રસ્તા ઉપર યુવાનો દોડતા હોય છે। અકસ્માતની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે અને એ દાખલાને ધ્યાનમાં રાખીને જ આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે, પરંતુ મુસાફરો અટવાશે એ પણ જોવું અગત્યનું રહેશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।